મગફળી અને સોયાબીનનો પાકનો ખરો દુશ્મન એટલે કે નિંદામણ। પહેલાની કહેવત પ્રમાણે अब पछताए होवत क्या जब चिड़िया चुग गई खेत और घास से भर गया पूरा खेत। તો ખેડૂત મિત્રો, નિંદામણનું સમયસર નિયંત્રણ ના કરવામાં આવે તો ઉત્પાદનમાં 10 થી 50% સુધીનો ઘટાડો જોવા મળે છે। નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મગફળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિના સિરીઝના 5મા વિડીયો। મગફળી અને સોયાબીનના પાકમાં જોવા મળતી વધારાની વનસ્પતિઓ જેમ કે ભાંગરો, કણજરો, તાંજળીઓ, દારૂડી, દૂધેલી, લૂણી, ભીમડો, કુવાડીઓ, અધેડો, ભોય આમલી, ચીલ, કારિયું, ચોકડીઓ અને સાંગો જેવા લાંબા અને ગોળ પાંદડાવાળા નિંદામણો જોવા મળે છે। તો આ વિડીયોમાં હું તમને એવા 3 તાકાતવર નિંદામણનાશક વિશે જણાવીશ, જેના ઉપયોગથી તમે તમારા ખેતરને નિંદામણ મુક્ત બનાવી શકો છો। જેના ઉપયોગથી મગફળી અને સોયાબીન ઉગ્યાના 20 થી 25 દિવસ અથવા તો નિંદામણ 3 થી 5 પાંદડાની અવસ્થામાં હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો। જો જમીનમાં પૂરતો ભેજ હોય અને સાચા ડોઝ પ્રમાણે તમે આનો ઉપયોગ કરશો તો નિંદામણનો જડમૂળથી વિનાશ થશે। તો પેલું નિંદામણનાશક છે સ્વાલ કંપનીનું પટેલા અથવા તો યુપીએલ કંપનીનું આઈરિસ, તો બીજું છે સિઝેન્ટા કંપનીનું ફ્લુસીફ્લેક્સ અને ત્રીજું છે આઈઆઈએલ કંપનીનું હાચીમેન। તો ખેડૂત મિત્રો, આમાંથી કોઈ પણ નિંદામણનાશકનો ઉપયોગ કરીને બનાવો તમારા ખેતરને નિંદામણ। તો આવી અવનવી વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની માહિતી મેળવવા માટે અમારા પેજને અત્યારે જ ફોલો કરો। ધન્યવાદ।